Hello friends, good morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી મુજબ આજે આપણે ત્રિકોણમિતિના એક્સ્ટ્રા લેક્ચર સ્ટાર્ટ કરશું. ઓકે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં 6 દાખલા આપ્યા હતા સોલ્વ કરવા માટે. એને આજે આપણે તમે સોલ્યુશન વેરીફાઈ કરી લેજો, આન્સર મેચ કરી લેજો. બરાબર, આજનો ત્રિકોણમિતિનો પરિચય. ઓકે, એનો આજનો 9મો લેક્ચર. 8 લેક્ચર આપણે ટેક્સ્ટબુકના દાખલાઓને ઓબ્જેક્ટિવો ગણ્યા હતા. ઓકે, 12 દાખલા આપણે સોલ્વ કરશું આજથી. તો આપણો પહેલો દાખલો જોઈએ તો આપણો ક્વેશ્ચનમાં તો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી છે એ 90નો છે. શું તો પ્રશ્ન કે એબીસીમાં બી ખૂણો છે એ 90નો છે. ચલો આપણે આકૃતિ દોરશું. ત્રિકોણ એ બી સી જેમાં બી ખૂણો છે 90નો હતો. પછી બીસીનું માપ આપણને 3 આપ્યું હતું, એસીનું માપ 5 આપ્યું છે. તો ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના હતા. બહુ ઇઝી દાખલો છે મિત્રો, બરોબર ને. આ ખૂણા એ માટેની વાત કરવાની છે. આપણે એ ખૂણાની આ વાત કરવાની છે. તો આપણે એ ખૂણાની દ્રષ્ટિએ બીસી શું થાય તો કે સામેની બાજુ કોઈ પણ ખૂણાની જોતી હોય એ ખૂણાને આપણે ઢાંકી દઈશું. એની સામે શું લીધું તો કે બીસી. તો કે આ એની કઈ બાજુ થશે? સામેની બાજુ. આ કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ અને વૈધી કઈ બાજુ છે મિત્રો? પાસેની બાજુ. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણે પહેલાં તો પાયથાગોરસનો ઉપયોગ કરી અને એબી મેળવવી પડશે. રેડી? તો આપણે હવે મિત્રો દાખલા છે એમાં થિયરીની લાઈન તમે સમજી ગયા છો ટેક્સ્ટબુકમાં કઈ રીતે લખવી છે. એટલે લખશું આપણે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. માટે પાયથાગોરસના નિયમ મુજબ AB² પ્લસ BC² ઇઝ ઇક્વલ ટુ AC². હવે એબી ખબર નથી. ચલો, બીસીનું માપ કેટલું છે તો કે 3, એસી કેટલું હતું તો કે 5. ઓકે, તો હવે શું કરશું મિત્રો તો કે AB² એટલે 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. આ 9 પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે, એટલે 25માંથી 9 જાય એટલે 16 આવશે. અને 16નું વર્ગમૂળ ખરેખર ±4 નીકળે, પણ ત્રિકોણની બાજુ ઋણ ન હોય એટલે આપણે +4 લખશું. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ ત્રણેય બાજુ મળી ગઈ, એબી મેળવી લીધી આપણે 4. હવે આપણે ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈએ છે. તો આપણે જેલી પંક્તિ હતી એકવાર આપણે યાદ કરી લઈએ. સાઇન કરવાથી શાક મળશે, કોસ ખેંચવાથી પાક મળે, ટ્રેનમાં છાપા આવે, કોટમાં પાસા હોય, શેક કપાળે લેવાય અને કોસ કસાય હાકે. ઓકે, તો પહેલાં આપણે સાઇનથી સ્ટાર્ટ કરીએ. સાઇન કરવાથી શાક મળશે એટલે સાઇન એ ઇઝ ઇક્વલ ટુ ખૂણા એની શાક એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. એટલે સામેની બાજુ કઈ હતી તો કે બીસી અને કર્ણ કયો છે તો કે એસી. આ તમે લખી શકો મિત્રો 3/5. ઓકે, પછી શું હતું તો કે એ ખૂણાનું જ બધું વિચારવાનું છે. તો કોસ એ. ઓકે મિત્રો, તો ચલો કોસ ખીચવાથી આપણને પાક મળશે. તો એ ખૂણાની પાસેની બાજુ કઈ હતી મિત્રો? એબી છેદમાં કર્ણ તો કે એસી આવશે. તો એબીનું માપ કેટલું છે મિત્રો? 4 છે. કર્ણનું માપ કેટલું છે તો કે 5 છે, એટલે 4/5. હવે મેળવી લેવાય ટેન. ટેનમાં સાપા આવે તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે બીસીના છેદમાં એબી. કોઈ મિત્રોને એવી ઈચ્છા થાય કે 10 એટલે સાઇનના છેદમાં કોસ, આનો ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો તો 5 કેન્સલ થઈ જાય, તો જવાબ 3/4 આવશે. ઓકે, ક્લિયર? હવે સાઇન કોસ 10. હવે સાઇનનું વ્યસ્ત અહીં મેળવી લઈએ આપણે. કોસેક એ સાઇનનું વ્યસ્ત એટલે કોસેક થાય. અહીં ડાયરેક્ટ અહીંથી વ્યસ્ત ઉપાડી લ્યો, અથવા તો કોસેકનું સૂત્ર કોઈ કોણ કે કસાયા કે કોસાઈ. ઈ સાઇલેન્ટ છે કોસા. કોસા એટલે એસીના છેદમાં બીસી. જોઈ શકો છો આનું વ્યસ્ત થશે એસીના છેદમાં બીસી. ઓકે મિત્રો, તો શું આવશે તો કે 5/3. હવે તો કે કોસનું વ્યસ્ત આવશે સેકે. ઓકે, તો સેક છે એ કપાળે લેવાય
કપા કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે આવશે 80/AB બરાબર 5/4. હવે તો કે 10નું વ્યસ્ત આવશે મિત્રો કોટ એ. ઓકે, કોટમાં શું રાખતા શકોનીમાં પાસા એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ એટલે મિત્રો આવશે AB/BC એટલે એનો આન્સર આવશે 4/3. તો આપણે ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર અથવા તો ત્રિકોણમિતિય વિધેયો એ મેળવવાના હતા. ત્યાં 6 એ 6 મળી ગયા છે આપણને. ઓકે, ચલો મિત્રો, તો તમે આન્સર વેરીફાઈ કરી લો, વિડીયો પુશ કરી અને કંઈ કરેક્શન હોય તો કરી લ્યો. ચલો મિત્રો, તો હવે આપણો બીજો દાખલો હતો એ હતું ઉદાહરણ નંબર 5. કયું ઉદાહરણ હતો? 5મું ઉદાહરણ છે. જોવો જોઈએ 5મું ઉદાહરણ શું કે છે. તો 5મા ઉદાહરણમાં આપણે એવું કીધું છે કે ત્રિકોણ OPQ માં P ખૂણો છે એ કાટખૂણો છે. બરોબર, તો ત્રિકોણ લેશું આપણે OPQ, જેમાં P ખૂણાને કાટખૂણો લેશું મિત્રો. OPQ જેમાં P ખૂણો છે એ કાટખૂણો છે. OP 7 સેન્ટીમીટર છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે લખશું કે OP નું માપ 7 સેન્ટીમીટર. અને બીજું શું આપ્યું છે મિત્રો? OQ - PQ બરાબર 1 આવું છે. OQ - PQ બરાબર 1 સેન્ટીમીટર. ઓકે, તો સાઇન Q અને કોસ Q ના મૂલ્યો જોઈએ છે. આપણે કયું જોઈએ છે મિત્રો? લખી દઉં છું. તો આપણે શું જોઈએ છે? સાઇન Q અને કોસ Q, બે વસ્તુ આપણે જોઈએ છે. અને આકૃતિ આપણે આપેલી છે બુકમાં. હવે જો આપણે એક બાજુનું માપ તો આપ્યું છે 7, બરોબર ને? બીજી બાજુને 2 બાજુ છે, બાકીની 2 બાજુનો આપણને તફાવત આપ્યો છે કે કર્ણમાંથી આ એક બાજુ બાદ કરી ત્યારે જવાબ શું આવે છે? 1 આવે છે. આ બાજુનો શું આપ્યું છે મિત્રો? તફાવત આપ્યો છે. તો આપણે કોઈ પણ એકને કરતા બનાવી લેવાય. દાખલા તરીકે તમે કર્ણને કરતા બનાવી લો તો -PQ છે આ બાજુ આવે એટલે +PQ થઈ જશે. તો હવે શું થશે મિત્રો? તો કે OQ બરાબર 1 -PQ થી કેવું થઈ ગયું? તો કે +PQ. અથવા કોઈની ઈચ્છા છે કે મારે સર PQ +1 લખવું છે, PQ +1 તો પણ ચાલે. ઓકે, તો હવે આપણે પાયથાગોરસનું એપ્લાય કરી નાખીએ કે કાટખૂણો એટલે આ બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થશે. એટલે અહીંયા શું થશે મિત્રો? OP² + PQ² બરાબર OQ². રેડી? ચલો મિત્રો, OP કેટલું છે? તો કે 7નો વર્ગ. PQ આપણે એમના મત રહેવા દઈએ. અને OQ ની જગ્યાએ આપણે શું લખી શકીએ મિત્રો? તો કે PQ + 1 હોલ સ્ક્વેર. ચલો, ક્લિયર થઈ ગયું? OQ ની આજે આપણે કરતા બનાવ્યો તો એ કિંમત એમ મૂકી દીધી. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણે જોઈએ 7નો વર્ગ 27 49 + PQ². ચલો, અહીંયા શું થશે? તો કે પહેલા પદનો વર્ગ વચ્ચે નાની નિશાની 2 ગુણ્યા પેલું બીજું અને 1નો વર્ગ 1 થશે. ઓકે મિત્રો, તો હવે PQ² પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જવાના છે એટલે આ બી કેન્સલ થઈ જશે. હવે +1 છે આ બાજુ આવે તો કેવું થઈ જાય? તો કે -1 થઈ ગયું. એટલે શું મળશે? તો કે 2PQ 48/2. અહીંયા આપણે PQ ની કિંમત કેટલી મળી મિત્રો? 24 મળી ગઈ. શું મળી ગઈ? 24. આ PQ છે એ શું મળ્યું? તો કે 24. હવે PQ ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે આપણે OQ મળી જશે. અહીંયા છે આપણી પાસે OQ બરાબર PQ + 1 એટલે આ કેટલું હતું? તો કે 24. OQ એટલે 24 + 1. ઓકે, 24 ને કેટલા થશે મિત્રો? 25. એટલે આ કર્ણ છે 25 મળ્યું. આપણે સ્વાધ્યાય 8.1 ઘણા દાખલા ગણ્યા
પણ આ ટાઈપનો એક દાખલો નહોતો કે કરતા બનાવવાનો એકને બે બાજુનો તફાવત આપ્યો હોય, એટલા માટે એક્સ્ટ્રામાં મેં આ દાખલો સમાવેશ કર્યો અને તમને સોલ્વ પણ કરાવ્યો. હવે તો આપણે મળી ગઈ ત્રણેય બાજુ. આપણે ક્યાં ક્યુ ખૂણા માટે જોઈએ છે, ક્યાં ખૂણા માટે જોઈએ છે મિત્રો? ક્યુ ખૂણા માટે. હવે આપણે લખી નાખીએ કે આ ક્યુ ખૂણાના સંદર્ભમાં ખૂણો રાખી દઈએ એટલે આ એની સામેની બાજુ થશે, આ એની પાસેની બાજુ થશે અને આ છે એ કર્ણ થશે. ઓકે મિત્રો, તો હવે સાઇન ક્યુ કોસ ક્યુ તો આપણે આવડે જ છે, તો મેળવી લઈએ. તો કે સાઇન ક્યુ, સાઇન કરવાથી 7 મળશે. સામેની બાજુના છેદમાં કર્ણ એટલે ઓપીના છેદમાં ઓ ક્યુ. ઓકે મિત્રો, તો સાઇન ક્યુ શું આવશે? તો કે 7/25 આપણો પહેલો જવાબ. ચલો બીજું આપણે શું જોઈએ છે મિત્રો? તો કે બીજું કોસ ક્યુ જોઈએ છે. તો કોસ ખેંચવાથી પાક મળશે એટલે કે ક્યુ ખૂણાની પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કે પી ક્યુના છેદમાં ઓ ક્યુ. ઓકે મિત્રો, તો કોસ ક્યુ એટલે ઓ પી ક્યુ કેટલું છે? તો કે 24 છેદમાં ઓ ક્યુ કેટલું છે? તો કે 25. ચલો બરોબર. તો હવે આપણે બીજો જે બે પ્રશ્ન પૂછ્યા છે, આ તો વસ્તુ કોમન છે, એક આ વસ્તુ આવડવી જોઈએ. બરોબર, બહુ ઇઝી છે. ચેક કરી લ્યો કે મિસ્ટેક હોય તો કરેક્શન કરી લ્યો, વિડીયો પોસ્ટ કરી નોટ કરી લ્યો. ઓકે મિત્રો, તો હવે આપણો ત્રીજો દાખલો હતો જે આપણું ઉદાહરણ નંબર 2 છે. બીજું ઉદાહરણ શું કહે છે મિત્રો? લઘુકોણ આપ્યા છે, ખૂણો બી તથા ખૂણો ક્યુ. ઓકે, બી અને ક્યુ છે લઘુકોણ છે. બીજું શું આપ્યું છે? સાઇન બી બરાબર સાઇન ક્યુ. ઉદાહરણ 2, સાઇન બી અને સાઇન ક્યુ. અહીંયા બે અલગ અલગ ત્રિકોણો છે મિત્રો, જેમાં સાઇન બી ખૂણો અને સાઇન ક્યુ એ બંનેના માપ સરખા છે. તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. આપણે આ વસ્તુ સાબિત કરવાની છે, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. ઓકે, તો હવે આપણે કાટકોણ ત્રિકોણો બે લેશું, પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, જેમાં બી અને ક્યુ ખૂણો છે એ લઘુકોણ છે. આપણે બે ત્રિકોણ લઈએ એબીસી અને બીજો પી ક્યુ આર, એમાં બી ને અને ક્યુ ને કાટખૂણો નથી કહેવાનું. એ સિવાય કોઈ પણ ખૂણાને તમે એ અને સી ને ગમે એને કાટખૂણો કહી શકો, કારણ કે બી અને ક્યુ છે લઘુકોણ છે. ઓકે, ચલો એક ત્રિકોણ લીધો એ, બી ને કાટખૂણો આપણે નહીં કહી શકીએ કારણ કે લઘુકોણ છે, અને સી ખૂણાને આપણે કાટખૂણો કહી દઈએ. અને બીજો ત્રિકોણ લેશું આપણે પી ક્યુ આર. ચલો રેડી. તો હવે આમાં શું આપણને આપ્યું છે મિત્રો રકમમાં? તો કે સાઇન બી બરાબર સાઇન ક્યુ આપ્યું છે. શું આપ્યું છે? સાઇન બી બરાબર સાઇન ક્યુ. ઓકે, તો હવે મિત્રો સાઇન બીનું સૂત્ર શું થાય? સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. ક્યાં ખૂણાની? બી. તો બી ખૂણાની સામેની બાજુ કઈ થાય મિત્રો? એસી. છેદમાં કર્ણ એટલે એ બી આવશે. ઓકે, સાઇન ક્યુ, તો ક્યુ ખૂણાની સામેની બાજુ કઈ થાય? પી આર. છેદમાં કર્ણ કયું આવશે મિત્રો? પી ક્યુ. ઓકે, હવે મિત્રો તમે છે આપણે બહુપદી ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે દ્વિઘાત બહુપદીના આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર ઉપરથી આપણે બહુપદી મેળવતા હતા. બરોબર ને? એમાં કોઈક અચળાંક આપણે કે ધારતા હતા. ઓકે, એ વસ્તુ કરવાની છે. અને અહીંયા શું કરશું આપણે? તો કે આ પીઆર છે અંશમાં છે, આ બાજુ આવશે એટલે છેદમાં આવી જશે, એટલે એસીના છેદમાં પીઆર. એ બી છે ઉપર આવી ગયું એટલે એ બીના છેદમાં પી ક્યુ. ક્લિયર થઈ ગયું? એ બી ઉપર પીઆર નીચે, અને બરાબર કોઈ
આ બે બરાબર છે તો એના બરાબર કોઈ કે અચળ સંખ્યા આપણે ધારેલી લીધી. ઓકે, તો હવે શું થશે મિત્રો? તો કે આને સરખાવી નાખીએ આપણે. એટલે શું થાય? તો કે એસીના છેદમાં પીઆર બરાબર કે અને એબીના છેદમાં પીક્યુ બરાબર કે. ચલો ગુણાઈ ગયું. તો એસી બરાબર શું લખી શકીએ? તો કે કે પી આર અને એબી બરાબર શું લખી શકીએ મિત્રો? કે ઇન્ટુ પી ક્યુ. ઓકે, કે અચળ છે ને પી ક્યુ છે આખી એક બાજુ છે. હવે મિત્રો આપણે તો કે પાયથાગોરસનો નિયમ લેશે. એટલે એક કાટખૂણો બને છે એટલે શું કરશું આપણે? તો કે એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર. એવું થાય ને કે એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર. ચલો તો મિત્રો હવે શું થાય? તો કે અહીંયા આપણી પાસે કઈ બાજુ નથી એને આપણે કરતા બનાવી નાખીએ. આપણી પાસે એક એસી છે, એક એબી છે, તો વધી ગઈ બીસી, એને આપણે કરતા બનાવી નાખીએ. એટલે આપણે બીસી સ્ક્વેર બરાબર મિત્રો શું લખી શકીએ? તો કે એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર. મિત્રો ખાસ ધ્યાન રાખજો દાખલામાં, બહુ કારણ કે બહુ દાખલો કંઈ આવ્યો નથી આપણે સ્વાધ્યાયમાં અને બહુ થોડોક ટ્વિસ્ટ કરેલો દાખલો છે. ઓકે, તો હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તો બીસી સ્ક્વેર બીસી બરાબર વર્ગમૂળ લઈ લઈએ. આ વર્ગમૂળ હવે ઘણા મિત્રો લખે છે એબી માઇનસ એસી. એ વચ્ચે માઇનસ નિશાની છે, ડાયરેક્ટ તમે વર્ગ ન લઈ શકો, ગુણાકાર હોત તો લઈ શકે. એટલે અહીં આપણે લખશું એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર. ચલો હવે તો કે એ જ વસ્તુ આપણે આ ત્રિકોણમાં કરીએ. તો કે શું છે આપણી પાસે? તો કે આ કર્ણ છે એટલે આ બંને બાજુનો વર્ગનો સરવાળો પી આર સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેર. ઓકે, ચલો આપણી પાસે કઈ બાજુથી ન હોય ને એના કરતાં બનાવવાની. ઓકે, તો આપણી પાસે જો પી આર છે, પી ક્યુ છે, પી આર ને પી ક્યુ છે, ક્યુ આરને કરતાં બનાવી નાખીએ. તો શું થશે મિત્રો? ક્યુ આરનો વર્ગ બરાબર પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. ચલો આટલું ક્લિયર થઈ ગયું. તો હવે પાછું બંને બાજુથી આપણે વર્ગમૂળ લઈ લઈએ. તો કે ક્યુ આર બરાબર અંડર રૂટ પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. હવે જો આપણે આ બંને બાજુ મેળવી લીધી, તો હવે આપણે શું કરશું? એનો ગુણોત્તર લઈ લઈએ. બીસીના છેદમાં ક્યુ આર લઈએ. શું લઈએ મિત્રો? બીસીના છેદમાં ક્યુ આર બરાબર. ચલો બીસી એટલે શું લખશું? તો કે વર્ગમૂળની અંદર એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર છેદમાં ક્યુ આર એટલે શું આવશે મિત્રો? વર્ગમૂળમાં પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. આનો ગુણોત્તર લઈ લઈએ. શું કામ? તો કે આપણી પાસે બે બાજુનો ગુણોત્તર કે હતો, એના સિવાયની જે ત્રીજી બાજુ છે એબી એસી છે એના સિવાયની બીસીનો ગુણોત્તર જો કે મળી જાય તો ત્રણેય બાજુનો ગુણોત્તર સરખો થઈ જાય. તો પછી બે સામસામેના ખૂણાઓ છે એ સરખા થઈ જાય. આપણે બે ખૂણાઓ લઈ આવવાના છે, બી અને ક્યુ બે છે. ઓકે, તો મિત્રો તમે એબીની જગ્યાએ જો એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર છે અંડર રૂટ બીસીની કિંમત, અહીંયા ક્યુ આરની કિંમત છે. ચલો મિત્રો હવે આપણે એબીની જગ્યાએ શું મૂકી શકીએ? કે પી ક્યુ છે ને, એબીની જગ્યાએ શું મૂકશું? તો કે પી ક્યુ બીસીના છેદમાં ક્યુ આર બરાબર શું થશે? તો કે વર્ગમૂળની અંદર કે સ્ક્વેર પી ક્યુ સ્ક્વેર. કે અલગ છે, કે અચળ છે, પી ક્યુ છે આખી સાઈડ છે, આખી બાજુ છે, માઇનસ એસી કે પી આર એટલે કે સ્ક્વેર પી આર સ્ક્વેર છેદમાં વર્ગમૂળની અંદર પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. હવે તમે ઉપરથી જોઈ શકો છો કે કે વર્ગ છે બેમાં સામાન્ય નીકળે. હવે કે વર્ગ સામાન્ય નીકળે એનું તમે વર્ગમૂળ કાઢી નાખો એટલે કે થઈ ગયું. આપણે એવું લખી શકીએ મિત્રો બીસીના છેદમાં ક્યુ આર એટલે કે અને વર્ગમૂળની અંદર શું થશે? તો કે પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર છેદમાં તો કે વર્ગમૂળની અંદર પી ક્યુ સ્ક્વેર માઇનસ પી આર સ્ક્વેર. આ બંને કેન્સલ થઈ ગયું. વધ્યું શું? કે જોવો જોઈએ તમે
અહીંયા આપણે એબીના છેદમાં પીઆર, એબીના છેદમાં પીક્યુ, સોરી એસીના છેદમાં પીઆર, એબીના છેદમાં પીક્યુ અને બીસીના છેદમાં ક્યુઆર ત્રણેયની કિંમત સરખી જ છે સેમ. તો આપણે લખી શકીએ એવું કે અહીં એસીના છેદમાં પીઆર બરાબર એબીના છેદમાં પીક્યુ. આ ગુણોત્તર સરખો છે મિત્રો. ઓકે, બીસીના છેદમાં ક્યુઆર. એટલે આ ત્રણેય બાજુનો ગુણોત્તર સરખો છે, તો એના ખૂણાઓ સામસામેના ખૂણાઓ સરખા થાય. એ આપણે ત્રિકોણમાં ભણશું. ઓકે, તો આપણે અત્યારે ખૂણો બી અને ખૂણો ક્યુ છે એ સરખા થાય આના ઉપરથી. માટે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. ઓકે, આના જેવો જ આપણા સ્વાધ્યાય 8.1નો છઠ્ઠો દાખલો સાબિતીવાળો છે. રેડી? એ ટ્રાય કરી લેજો. સ્વાધ્યાય 8.1નો છઠ્ઠો દાખલો. ઓકે મિત્રો, ખાસ 2 વાર દાખલો ગણજો. કેને કરતા બનાવવા છે ધ્યાન રાખવાનું. આપણી પાસે આ 3 પાયથાગોરસ લઈ આપણી પાસે એબી ને એસી હતું. એબી ને એસી સિવાયનાને કરતા બનાવી નાખવાના. એ જ વસ્તુ અહીંયા કરવાની છે. આપણી પાસે અહીંયા શું હતું? જો પીઆર છે, પીક્યુ છે, તો પીઆર અને પીક્યુ સિવાય શું વધ્યું? ક્યુઆર. એને કરતા બનાવવાના છે. બાકી બીજું કેટલું બધું છે ને સાદી ગણતરીઓ જ છે. ઓકે મિત્રો, વિડીયો પોઝ કરીને નોટ કરી લ્યો. ચલો મિત્રો, હવે આપણે ચોથો દાખલો જોઈએ. આપણા ત્રીજો દાખલો તો તમને મેં સેલ્ફ વર્કનો તો હવે આપણે ત્રીજો દાખલો ચોથો દાખલો જોઈએ કે જો કોસેક એ બરાબર વર્ગમૂળમાં 10. શું કીધું છે મિત્રો? કોસેક એ બરાબર વર્ગમૂળની અંદર 10, તો બાકીના 5 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. આપણી પાસે કોસેક એની કિંમત છે વર્ગમૂળમાં 10. હવે મિત્રો એક કાટકોણ ત્રિકોણ લેશું જેમાં એ ખૂણો આપ્યો છે એટલે એને આપણે કાટખૂણો લઈ શકશું નહીં. ચલો, એ બી સી. ઓકે, એ ખૂણાને કાટખૂણો લેવાનો નથી. હવે તો કઈ આપણે કોસેકનું સૂત્ર મૂકી શકીએ? એ ખૂણાના સંદર્ભમાં આપણે બાજુના નામ લખી નાખીએ. એ ખૂણાની આ કઈ બાજુ થશે? સામેની. આ થઈ કર્ણ અને આ થશે પાસેની બાજુ. ઓકે, તો હવે મિત્રો કોસેક એ બરોબર ને, તો કોસેકનું સૂત્ર શું થાય? કોઈ કોણ કે કોસા ઈ એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, અથવા તો કોસેકથી સાઈનનો વ્યસ્ત છે તો સાઈનમાં શાક થાય તો કસા થઈ જાય. એટલે કોસેક એની જગ્યાએ આપણે શું લખી શકીએ મિત્રો? એસીના છેદમાં બીસી. ઓકે, વર્ગમૂળ 10 છેદમાં કાંઈ ન હોય તો મિત્રો 1 તો હોય ને. ઓકે, હવે શું કરવાનું છે? તો ખબર છે તમને, આ વર્ગમૂળ 10 નીચે લઈ લઈએ. એમાં ગયા દાખલામાં કર્યું બીસીને આપણે ઉપર જવા દેશું. એટલે એસીના છેદમાં વર્ગમૂળ 10 બરાબર બીસીના છેદમાં 1 બરાબર કે. એટલું ક્લિયર થઈ ગયું. હવે તો કે સરખાવી નાખીએ. એસી બરાબર વર્ગમૂળ 10 કે અને બીસી બરાબર કે. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણે શું કરીએ? તો કે પાયથાગોરસનો ઉપયોગ કરી આપણે ત્રીજી બાજુ મેળવી લઈએ. એક કાટખૂણો છે, આ બેના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થશે. એટલે આપણે લખશું મિત્રો કે AB² + BC² બરાબર AC². ચલો, એટલું ક્લિયર થઈ ગયું. તો હવે AB કેટલું છે? AB તો કે તો મેળવવાનું છે. ઓકે, પ્લસ BC એટલે K², AC એટલે વર્ગમૂળ 10K². ઓકે, તો AB² બરાબર, હવે વર્ગમૂળ 10K નો વર્ગ એટલે ખાલી 10K² પ્લસ K² ઓલી બાજુ એટલે -K² થઈ જાય. એટલે એ 10માંથી 1 ગયું એટલે 9K². એનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે આવી જશે 3K. અને વર્ગમૂળ શું આવશે મિત્રો? 3K. ઓકે, તો હવે શું કરશું? તો કે આપણે ત્રણેય બાજુ મળી ગઈ.
રેડી? એ લખી નાખીએ ત્રણેય બાજુના માપ કે એ બી શું છે 3K. ઓકે, એસી શું હતું તો કે વર્ગમૂળ 10K અને બીસી તો કે ખાલી K. તો હવે આપણે કોસેક એ આપ્યું છે આપણને, બાકીના આપણે 5 ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવાના છે, બરોબર ને? તો હવે આપણે લેશું સાઇન એથી સ્ટાર્ટ કરીએ તો કે સાઇન એ. ચલો મિત્રો, સાઇનનું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે આવશે તો કે બીસીના છેદમાં એસી. ઓકે, તો સાઇન એ બરાબર બીસીનું માપ તો કે કે છેદમાં એસી એટલે વર્ગમૂળ 10K. કે કેન્સલ થઈ ગયા એટલે સાઇન એ બરાબર 1/વર્ગમૂળ 10. ઓકે, આ પેલું આવ્યું. હવે જોઈ શકો છો કોસેકનું વ્યસ્ત છે, આનું વ્યસ્ત કરો તો મળી ગયું. સરસ. ચલો હવે તો કે કોસ એમ લઈ તો કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે આવશે એ બીના છેદમાં એસી કોસ એ, બરોબર ને? તો કોસ એ બરાબર એ બીનું માપ કેટલું છે 3K. એસીનું માપ કેટલું છે તો વર્ગમૂળ 10K. કે કેન્સલ થઈ ગયા તો કોસ એ બરાબર શું આવશે મિત્રો 3/વર્ગમૂળ 10. ઓકે, ચલો હવે તો કે tan મેળવી લઈએ. tan એ tan એટલે જો આના ઉપરથી જાવ તો નહીં તો સાઈનના છેદમાં કોસ કરી નાખો તો થઈ જાય ડાયરેક્ટ, બરોબર ને? ગમે તે રીતે કરી શકો. ટેનમાં સાપા આવે એટલે બીસીના છેદમાં એ બી. તો મિત્રો tan એ એટલે બીસી કે છેદમાં એ બી એટલે 3K. કે કેન્સલ થઈ ગયું એટલે tan એ મળશે આપણને 1/3. ઓકે, હવે તો કે સાઇનનું વ્યસ્ત તો આપણને આપેલું હતું, કોસનું વ્યસ્ત મેળવી લઈએ sec a. ચલો મિત્રો ડાયરેક્ટ લખી નાખું છું હવે તો કે sec a એટલે sec કપાડી લેવાય, કપા કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે એસીના છેદમાં એ બી. ઓકે, તો sec a બરાબર એસી. ચલો મિત્રો એસી કેટલું છે તો કે વર્ગમૂળમાં 10K છેદમાં એ બી. છેદમાં એ બી કેટલું હતું તો કે 3K. કે કેન્સલ થઈ ગયું તો sec a બરાબર શું મેળવો મિત્રો વર્ગમૂળમાં 10/3. ઓકે, હજી એક આપણે બાકી છે એ ટેનનું વ્યસ્ત કોટ બાકી છે. તો કોટ એ કોટમાં પાસા હોય, પાસા એટલે બીના છેદમાં બીસી આવી જશે. કોટ એ. ચલો મિત્રો એ બી છે 3K છેદમાં બીસી છે કે કેન્સલ થઈ ગયા તો કોટ એટલે 3/1 લખો તો હાલે ને ખાલી 3 લખશો તો પણ ચાલશે. ઓકે મિત્રો, તમારો જે આન્સર છે એ વેરીફાઈ કરી લ્યો. ચલો મિત્રો હવે આપણે 4 દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. 5મો દાખલો જોઈએ. ચલો તો આપણો 5મો દાખલો શું છે મિત્રો તો કે જો sec θ બરાબર 13/5 હોય, જો 5મા દાખલામાં શું કીધું છે મિત્રો sec θ બરાબર 13/5 તો આપણે આ વસ્તુ જોઈએ છે. શું જોઈએ છે લખી દઉં છું તમને 2 sin θ પ્લસ 3 cos θ upon 5 cos θ minus 4 sin θ એટલું આપણે મેળવવાનું છે.
ચલો મિત્રો, હવે ઓની જેમ હમણાં ગયા દાખલામાં આપણે જે કોશેક ઉપરથી બાજુઓ મેળવી હતી સેમ જ વસ્તુ આપણે કાટકોણ ત્રિકોણ લઈએ. ત્રિકોણ એબીસી કહીએ. ઓકે, થીટા ખૂણાને આપણે થીટા ખૂણો કહી દઈએ. ચલો, તો હવે થીટાના સંદર્ભમાં આ એની સામેની થાય, થીટાની સામેની, આ કર્ણ અને આ પાસેની. તો અહીંયા લખશું આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે અને આ છે કર્ણ. ઓકે, તો હવે મિત્રો સેક કપાળે લેવાય. એટલે સેકનું શું કરી શકો સેક થીટાની જગ્યાએ? તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ આપણે લખી શકીએ મિત્રો. સેક થીટા એટલે કર્ણ શું છે? તો કે એસી છેદમાં પાસેની બાજુ કઈ છે? તો કે બીસી બરાબર 13/5. એટલું ક્લિયર થઈ ગયું. હવે તો કે બીસીનું ઉપર જવા દો એટલે એસીના છેદમાં 13 બરાબર બીસીના છેદમાં 5 બરાબર કે. હવે મિત્રો જો આ જ ટાઈપનો આના જેવો ઓબ્જેક્ટિવમાં કે કંઈ હોય ડાયરેક્ટ એમસીક્યુમાં તો તમે ડાયરેક્ટ લઈ શકો કે એસી બરાબર 13 ને બીસી બરાબર 5. તો આ ગુણોત્તર કે લેવાની કંઈ જરૂર નથી. પણ આપણે 2-3 માર્ક્સમાં દાખલો હોય તો આ વસ્તુ બતાવવી પડે. ઓબ્જેક્ટિવમાં તમે ડાયરેક્ટ સામેનું લઈ શકો, એસીનું માપ 13 ને બીસીનું 5. એના ઉપર તમને ખબર હોય તો ત્રિપુટીઓ તમને મેં લખાવી હતી 3, 4, 5, 5, 12, 13. તો જો એક 5 હોય ને એક 13 હોય એટલે 12 જ મળશે. જો ત્રિપુટી યાદ હોય તો આપણે અત્યારથી ખબર પડી જાય. તો કંઈ પાયથાગોરસી ન લેવો પડે એમસીક્યુ માટે. એટલે મેં તમને ત્રિપુટીઓ એકાદા લેક્ચરમાં લખી દીધી હતી, યાદ કરજો. બીજા ત્રીજા લેક્ચરમાં જોજો, બરોબર. તો ઘણી ત્રિપુટીઓ છે. તો 5, 12 ને 13ની છે એટલે એક 5 ને એક 13 હોય એટલે બાકીનું 12 જ મળે. ઓબ્જેક્ટિવમાં કંઈ માથાકૂટ કરવી પડે જ નહીં. આ દાખલો છે એટલે આપણે ગણીએ. ચલો મિત્રો, તો હવે સરખાવી નાખીએ. તો કે એસી આને સરખાવો એટલે એસી બરાબર 13 કે અને બીસીની સામે સરખાવો. ચલો આ એસીનું સમજાય ને 13 ઉપર વયા ગયા. હા, તો કે બીસી બરાબર 5 કે. ચલો પાયથાગોરસનો નિયમ લઈએ આપણે. એટલે AB² પ્લસ BC² બરાબર AC². તો AB ખબર નથી. બીસીનું માપ શું હતું મિત્રો? 5 કે. હવે એનો ડાયરેક્ટ વર્ગ કરી નાખીએ એટલે 25 કેનું વર્ગ. એસીનું માપ છે 13 કે, એનો વર્ગ થાય 169 કે વર્ગ. પ્લસ 25 ઓલી બાજુ કેવા થઈ જવાના છે? માઇનસ થઈ જવાના છે. એટલે બેની બાદ બાકી કરશો એટલે આવશે 144 કે². બંને બાજુથી વર્ગમૂળ લઈ લઈએ. 144નું વર્ગમૂળ કરશે મિત્રો 12 કે. ચલો હવે આપણે શું જોઈએ છે? તો કે અહીંયા આપણે જે એપ્લાય કરવાનું છે એમાં સાઇન થીટા અને કોસ થીટા બે જગ્યાએ છે. તો એ વસ્તુ આપણે મેળવી લઈએ. ઓકે, ચલો તો હવે શું કરશું મિત્રો? તો કે સાઇન થીટા. તો કે સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC. ચલો મિત્રો, તો સાઇન થીટા AB કેટલું છે? મેળવું આપણે 12 કે. એસી તો કે અહીંયા છે 13 કે કેન્સલ થઈ ગયા એટલે સાઇન થીટા મળશે મિત્રો 12/13. ઓકે, ચલો હવે આવશે કોસ થીટા. જોઈએ છે આપણે કોસ થીટા મેળવી લઈએ. તો કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ બીસી, કર્ણ એટલે એસી એટલે બીસીના છેદમાં એસી. તો કોસ થીટા બરાબર બીસી એટલે 5 કે. એસી આવી 13 કે. ચલો મિત્રો, કે કેન્સલ થઈ ગયા એટલે કોસ થીટા આવશે મિત્રો 5/13. ચલો આ બધી કિંમતો છે સાઇનની કોસની. અહીંયા આપણે જેની કિંમત મેળવવાની છે ત્યાં મૂકી દઈએ મિત્રો. તો 2 સાઇન થીટા એટલે 12/13. વચ્ચે કઈ નિશાની? તો કે +3. ઓકે, કોસ થીટા એટલે મેળવું આપણે 5/13. ચલો એ જ વસ્તુ આપણે નીચે એપ્લાય કરવાનું છે છેદમાં. તો કે 5 કોસ થીટા એટલે 5/13 -4 સાઇન થીટા એટલે 12/13. હવે પેલા ગુણી નાખીએ, બરોબર ને? 12 × 2 24/13 +5 × 3 15/13 એના છેદમાં 25/13 -48/13
ઓકે, ચલો મિત્રો અહીં છેદ કેવા છે? સરખા છે, એટલે અંશનો સરવાળો 24 + 15/13 અને અહીંયા શું આવશે મિત્રો? 25 - 48/13. 13 તો કેન્સલ થઈ જવાના છે, તો 24 ને 15 થશે 39, આ થશે 23 અને મોટા પદની એટલે કે અહીં છેદમાં માઇનસ આવશે, અહીંયા આપણે આપી દઈએ એટલે આનો આન્સર આવશે -39/23. ઓકે, જો જે તમે કેલ્ક્યુલેશન કર્યું તેમાં કઈ રીતનું છે પુશ કરીને નોટ કરી લે મિત્રો. ચલો મિત્રો, ક્લિયર? જો આના પછીનો દાખલો છે ને મિત્રો, એ તમને અહીંયા sec થીટાની જગ્યાએ tan થીટા આપ્યું છે અને અહીંયા અલગ અલગ આપણને કિંમત આપી છે. જો પહેલાં તમને સમજાવી દો, tan થીટા અહીંયા છે અને અહીંયા વસ્તુ સાઇન ને કોસમાં જ છે, ખાલી અહીંયા ચલ છે અચળ સંખ્યાઓથી બદલે છે, બરોબર? હવે તમે આ રીતે ગણો તો પણ ચાલે, પણ એમાં હું તમને બીજી આનાથી છે ટૂંકી રીત શીખડાવું. એ રીત પણ વેલિડ છે, ખાસ જોજો મિત્રો. આ રીત તો ચાલવાની જ છે, દોડવાની જ છે, પણ આનાથી ટૂંકી રીત છે જેમાં તમારે સાઇન ને કોસ મેળવા વગર પણ થઈ જાય. એ રીતે હું તમને આ દાખલો શીખડાવીશ, ખાસ જોજો મિત્રો, બરોબર? આના કરતાં એ થોડીક ઇઝી રહીએ અને 11-12માં આપણે એ રીતનો જ ઉપયોગ કરશું, બરોબર? 10માં પણ વેલિડ જ છે. ચલો, તો છઠ્ઠો દાખલો શું કે છે? જો tan થીટા બરાબર 4/3 તો આપણે આની કિંમત મેળવવાની છે મિત્રો કે 5, અહીં નીચે જ લખી દઉં છું, 5 sin થીટા પ્લસ 2 cos થીટા એના છેદમાં 3 sin થીટા માઇનસ cos થીટા. આ વસ્તુ આપણે જોઈએ છીએ. તમને કીધું એ રીતે કે તમે પેલી રીતે પણ તમે જઈ શકો છો, કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને, પાયથાગોરસ લઈને, પછી ત્રિકોણમિતીય વિધિના સૂત્ર લઈને. લાંબુ થાય થોડુંક. હવે આપણે આ વસ્તુ જોઈએ છે. હવે જુઓ મિત્રો, આપણી પાસે છે શું? ખાસ જોજો, tan થીટા. હવે તમને આપણે એક લોજિક તમને કહું કે સાઇન થીટાનું સૂત્ર શું થાય મિત્રો? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, કોસ થીટાનું સૂત્ર શું થાય મિત્રો? પાસેની બાજુ છેદમાં કર્ણ. અને tan થીટાનું સૂત્ર શું થાય મિત્રો? અહીંયા આપણે 3 છે, સાઇન કોસ ને tan. tan થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે જોજો મિત્રો, ખાસ તમે આ બેનો સાઇન અને કોસનો ભાગાકાર કરી નાખો, બરોબર? એટલે કે સાઇનના છેદમાં તમે કોસ લઈ લ્યો, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ઓકે, તો શું થશે? અહીં કર્ણ કેન્સલ થઈ ગયો, તો અહીં વધ્યું શું? તો કે ઉપર સામેની બાજુ, નીચે પાસેની બાજુ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો અહીંયા વધ્યું શું? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. આને તમે કહી દો સમીકરણ નંબર 1 અને આને કહી દો સમીકરણ નંબર 2. તો બે સમીકરણની તમે જોઈ શકો છો કે જમણી બાજુ છે એ સરખી છે. કઈ બાજુ સરખી છે? જમણી બાજુ. તો ડાબી બાજુ પણ સરખી થશે. તો ડાબી બાજુ શું છે મિત્રો? અહીંયા સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર આની ડાબી બાજુ છે શું છે? તો કે tan થીટા. આપણે ટેનનું એક નવું સૂત્ર મળી ગયું. એ મેં તમને ત્રિકોણમિતીય કોષ્ટક કરાવ્યું, સ્વાધ્યાય 8.1 કરાવ્યું, ત્યારે પણ આ સૂત્ર સમજાવ્યું હતું. હજી એકવાર રિકોલ કરાવી દીધું. એટલે તમે tan છે, tan એની કિંમત સાઇનના છેદમાં કોસ લખી શકો. તો હવે આપણે જોઈએ છે ને એ સાઇન છે. જો તમે એને કોસ વડે ભાંગી નાખો તો આ કોસ કેન્સલ થઈ જાય ને તમે સાઇનના છેદમાં કોસ, એટલે ટેનની કિંમત આપણે આપી છે એ કિંમત તમે લોકો ડાયરેક્ટ મૂકી શકો. એટલે આપણે કોઈ પણ સંખ્યાને અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાંગતા
એ રકમમાં કાંઈ ફેરફાર ન થાય, એનું મૂલ્ય ઈનું ઈ જળવાઈ રહે. ઓકે, શું કહું છું? કોઈ પણ સંખ્યાના અંશ, આખો અંશ છે, આ છેદ છે, એને બંનેને એક સરખી સંખ્યા વડે ભાગતા કાંઈ ચેન્જ ન થાય, મૂલ્ય જળવાઈ રહે. બરોબર ને? તો હવે આપણે જો અહીં આપણે 10 બનાવવું હોય 10, તો શું જોઈએ? તો કે સાઇનના છેદમાં કોસ. હવે આપણી પાસે ઉપર સાઇન તો છે જ, આપણી પાસે ઉપર મિત્રો સાઇન તો છે જ, શું ઘટે? કોસ ઘટે. તો આપણે એક લાઈન લખી નાખીએ કે અહીં અંશ અને છેદને કોસ થીટા વડે ભાગતા, અંશ અને છેદને કોસ થીટા વડે ભાગતા. તો એને બધે આપણે કોસ વડે ભાગી નાખીએ એટલે 5 સાઇન થીટાના છેદમાં કોસ થીટા પ્લસ 2 કોસ થીટાના છેદમાં કોસ થીટા. ઓકે, 3 સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો જ્યાં જ બધે છેદમાં કોસ મૂકી દેવાનું છે, બીજું કંઈ મગજ દોડાવવાનું નથી. આટલું ક્લિયર થઈ ગયું? ચલો મિત્રો, તો 5 સાઇનના છેદમાં કોસ એટલે મિત્રો આપણે tan થીટા લખી શકીએ, આપણે સમજ્યા. ઓકે, પ્લસ 2 કોસ થીટા કેન્સલ થઈ ગયું. અહીં જ વસ્તુ 3 સાઇનના છેદમાં કોસ એટલે આપણે મિત્રો tan થીટા લખી શકીએ, કોસ કેન્સલ થઈ ગયું. તો 5 tan થીટાની કિંમત આપણને આપી જ છે રકમમાં, તો કે 4 છેદમાં 3 વત્તા 2 3 tan થીટા એટલે મિત્રો 4 છેદમાં 3 ઓછા 1. ચલો હવે તો કે 5 4 20 છેદમાં 3. ઓકે, પ્લસ 2. એ શું હશે મિત્રો? 3 તો કેન્સલ થઈ ગયા, 4 માઇનસ 1. તો 2 છેદમાં કંઈ ન હોય તો આપણે 1 કહી શકીએ. ક્રોસ મલ્ટિપ્લિકેશન લઈ લે, છેદમાં છેદનો ગુણાકાર લઈ લે, અથવા તો લસા લઈ લે, બંને વસ્તુ એક જ છે. તો 20 21 3 2 6 છેદમાં 3. અહીંયા આપણો મુખ્ય છેદ છે, 4માંથી 1 જાય તો 3. કોઈ એમ ન કરતા હોય 3 કેન્સલ થઈ જાય, કારણ કે અહીંયા આપણો મુખ્ય છેદ છે. છેદનો અંશ છેદમાં જાય, છેદનો છેદ વધતો અંશમાં જાય, આ બેનો ગુણાકાર થઈ જશે મિત્રો. એટલે 20 અને 6 26 છેદમાં 3 ને 3 6, 26 છેદમાં 6 એટલે 13 2 26 અને 3 2 6. ઓકે મિત્રો, તો આનો જવાબ આવશે તમારો 13 છેદમાં 3. આનું જે મૂલ્ય મેળવવાનું હતું, આ તો આપણે સમજવા માટેનું છે. જોવું જે કેટલું ઇઝી થઈ ગયું ગયા દાખલા કરતાં. ગયા દાખલામાં એવું કંઈ પોસિબલ નહોતું, કારણ કે સેક હતું, ઓલો કોસેક હતું, એટલે આપણે આ બધા મૂલ્ય મેળવવા પડ્યા હતા. પણ અહીંયા એવું કંઈ છે નહીં. ઓકે મિત્રો, તો આ જોઈ લ્યો, તમે ઓલી રીતે ગણ્યું હોય પાયથાગોરસની રીતે, તો વિડીયો પુશ કરી લ્યો, નોટ કરી લ્યો, આન્સર બેનો સેમ જ આવશે. તો હવે આ શું છે મિત્રો? આ મુખ્ય છેદ છે, તો છેદનો અંશ છેદમાં જાય એટલે 3 અહીંયા ગુણાઈ જશે, બરોબર ને? તો 20 + 6 એટલે 26. 3 અહીંયા ગુણાઈ ગયા એટલે 3 × 3 કરીએ આપણે. આ 3 છે અહીંયા ગુણાઈ જાય, કારણ કે અહીંયા મુખ્ય છેદ છે. છેદનો અંશ છેદમાં જાય, તો 26 છેદમાં 3 કરી તો કે 9. તો આપણો જવાબ શું હશે મિત્રો? 26 છેદમાં 9. ઓકે, તમે કોઈ પણ રીતે ગણ્યો હશે, તમે પેલી રીતે ગણ્યો હશે કાટકોણ ત્રિકોણની રીતે, રેડી? એમાંથી કાટકોણ ત્રિકોણની રીતે પાયથાગોરસ મેળવ્યો હશે, પછી સાઇનને કોસ મેળવીને એની મૂલ્ય મૂક્યું હશે, તો પણ આ જ વસ્તુ થાય. તો એમાં શું થાય મિત્રો? આપણે પાયથાગોરસની જે કે ધારીએ ને આ કર્ણ ગોતીએ ને એ બધી ઘટી જાય છે અહીંયા, અને બહુ ઇઝી થાય છે, કારણ કે આ દાખલામાં તમારે આ તો વસ્તુ સમજવા માટે છે, બરાબર? આને કંઈ તમને આમાં એક્સપ્લેન કરવાનું નથી, એટલે ઓના કરતાં આ રીત થોડીક ટૂંકી પડે છે. રેડી? તો તમે પેલી રીતે ગણ્યું હોય તો પણ આ જ જવાબ આવ્યો હશે 26 છેદમાં 9. ઓકે મિત્રો, તો હવે વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો.
ઓકે મિત્રો, તો હવે આપણે 7મો દાખલો એક તમને 6 સુધી આપ્યા તો હોમવર્કમાં સોલ્વ કરવા માટે એક 7મો એક દાખલો એક્સ્ટ્રા છે, નવીન છે થોડુંક, એક દાખલો આપણે જોઈ લઈએ. દાખલા નંબર 7. 7મા દાખલામાં મિત્રો આપણે શું કીધું છે, એક રકમ લઉં છું કે tan θ બરાબર 8/15. શું કીધું છે? જો tan θ બરાબર 8/15 તો આ વસ્તુ મેળવવાની છે 1 પ્લસ, ઓકે નીચે જ લખું છું, 1 પ્લસ sin θ ઇન્ટુ 2 minus 2 sin θ, 2 minus 2 sin θ upon 2 plus 2 cos θ, 2 plus 2 cos θ into 1 minus cos θ. ઓકે, આ વસ્તુ આપણે જોઈએ છે. હવે મિત્રો એ શું થશે? જો પેલી વસ્તુ અહીંથી એક 2 તમે કોમન લઈ લો, અહીંથી 2 કોમન લઈ લો, એ 2ને કેન્સલ કરી દો, બરોબર ને? અને અહીંયા જો ગયા દાખલા જેવું જ છે, tan છે અને sin ને cos ના ફોર્મમાં જોઈએ છે, આપણે થોડુંક ઇઝી કરી દઈએ. તો શું કરશું? અહીંયા ઉપરથી 2 કોમન લેશું, અહીંયાથી અહીંયા શું બચ્યું? 1 પ્લસ sin θ, અહીંયા કંઈ છે નહીં, અહીંથી 2 કોમન લીધા, અહીંયા શું આવશે? તો કે 1 માઇનસ sin θ છેદમાં, તો અહીંયા 2 માંથી 2 સામાન્ય નીકળે છે એટલે 1 પ્લસ cos θ. ઓકે, અહીંયા શું આવશે મિત્રો? તો કે 1 માઇનસ cos θ. ચલો એટલું રેડી થઈ ગયું. તો હવે આપણે શું થાય? તો કે 2 કેન્સલ થઈ જાય. ચલો આપણું a² માઇનસ b² ના શું અવયવ પડતા હતા? તો કે a પ્લસ બી, a માઇનસ બી. આપણે રિવર્સ ઓર્ડરમાં જવાનું છે. જો પહેલું સરખું, બીજું સરખું, એકમાં પ્લસ હોય એકમાં માઇનસ હોય તો શું થાય? તો કે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પહેલું પદ સરખું છે, બીજું પદ સરખું છે, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે. અહીં જ વસ્તુ છે. એટલે અહીંયા શું થાય મિત્રો? પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, છેદમાં જ વસ્તુ છે, જોઈ શકો છો. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ચલો એકનો વર્ગ 1 માઇનસ sin સ્ક્વેર θ છેદમાં 1 માઇનસ cos સ્ક્વેર θ. ચલો મિત્રો હવે સ્વાધ્યાય 8.4, યસ 8.4 ના નિત્ય સમૂહ જો મેં કરાવેલા છે, આ વર્ષે સિલેબસમાંથી કટ કરાવેલા છે અને જો ઉપયોગ આવ્યો. શું હતું આપણું ત્રિકોણમિતિય નિત્ય સમ? તો કે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1 હતું. હવે તમે જોજો મિત્રો, તમારે 1 માઇનસ sin સ્ક્વેર જોઈએ છે તો sin સ્ક્વેરને ઓલી બાજુ મોકલી દો તો વધશે શું? cos સ્ક્વેર. તો આવું સૂત્ર નિત્ય સમ બન્યું હતું આપણું કે cos સ્ક્વેર θ બરાબર 1 માઇનસ sin સ્ક્વેર θ બન્યું હતું. યસ. ચલો નીચે 1 માઇનસ cos સ્ક્વેર જોઈએ તો 1 માઇનસ cos સ્ક્વેર એટલે શું વધશે? તો કે sin સ્ક્વેર. ઓકે, sin સ્ક્વેર θ આપણે cos સ્ક્વેરને પેલી બાજુ મોકલી દઈએ, 1 માઇનસ cos સ્ક્વેર θ. ચલો આ રેડી થઈ ગયું. તો હવે શું થયું? તો કે 1 માઇનસ sin સ્ક્વેરની જગ્યાએ આપણે લોકો cos સ્ક્વેર θ લખી શકીએ છેદમાં. તો કે છેદમાં એ જો 1 માઇનસ cos સ્ક્વેર છે, 1 માઇનસ cos સ્ક્વેરની જગ્યાએ આપણે મિત્રો sin સ્ક્વેર θ લખી શકીએ. હવે હમણાં આપણે જોયું હતું કે tan θ હોય, tan θ એટલે આમ લખાય sin θ ના છેદમાં cos θ. જો એનું વ્યસ્ત છે, અહીંયા વ્યસ્ત છે તો આનું વ્યસ્ત કરો એટલે શું થઈ જાય? cot θ. tan નું વ્યસ્ત શું થઈ ગયું મિત્રો? cot θ. તો જમણી બાજુ વ્યસ્ત કરી નાખીએ, cos θ ના છેદમાં sin θ. તો અહીંયા તમે cos ના છેદમાં sin ને તમે લખી શું શકો? તો કે cot θ.
અને કોટ થીટા પણ એ સ્ક્વેર છે એટલે કોટ સ્ક્વેર થીટા. હવે રકમમાં આપણી પાસે ટેન થીટા આપ્યું છે. શું આપ્યું છે? કે આવું આપ્યું છે કે ટેન થીટા બરાબર શું આપ્યું છે મિત્રો? 8/15. હવે ટેનનું વ્યસ્ત શું થાય મિત્રો? કોટ થીટા થાય. ટેન થીટાનું વ્યસ્ત છે કોટ થીટા થાય. તો આપણે આનું વ્યસ્ત કરી નાખીએ. 8/15નું વ્યસ્ત શું થઈ જાય મિત્રો? તો કે 15/8 બંને બાજુ વ્યસ્ત કર્યું. તો કોટ થીટા છે એની કોટની કિંમત કેટલી છે મિત્રો? 15/8. પણ અહીંયા શું છે? ખાલી કોટ હતો. અહીંયા કોટનો વર્ગ જોઈએ છે એટલે વર્ગ લગાડી દો. એટલે આ વર્ગ છે એ અંશને અને છેદને બેને લાગુ પડશે. એટલે 15નો વર્ગ થાય 225, 88 થાય 64. આનો જવાબ આવશે મિત્રો 225/64. ઓકે. તો અહીંયા આપણા એક્સ્ટ્રા લેક્ચરમાં 7 દાખલા. એક્સ્ટ્રા લેક્ચર 1 અને આપણો પહેલો એક્સ્ટ્રા લેક્ચર છે ત્રિકોણમિતિ માટેનું. બીજો હજી જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગયા લેક્ચરની જેમ જ હું તમને પાછા દાખલા રકમો આજે આપી દઉં છું. તમે જાતે પહેલાં ટ્રાય કરજો. ઓકે. અને પછી આપણે વેરીફાઈ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે મિત્રો, હમણાં તમને રકમ હું આપી દઉં છું અને આ વિડીયો પોસ્ટ કરી અને આ દાખલો સોલ્વ કરી નાખો. કારણ કે અમુક દાખલાઓ છે એ બહારના પૂછાઈ શકે છે. આ રીતનું મૂકી દઈએ છીએ કારણ કે આમાં કંઈ નવીન છે નહીં, પણ આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી હોય તો ફાયદો થાય. ઓબ્જેક્ટિવમાં બહુ ફાયદો થાય. એમાં ઘણા ઓબ્જેક્ટિવમાં ફિક્સ ન હોય, ક્યાંથી હોય. અમુક પાર્ટ બીમાં એટલે કે મોટા 2, 3, 4 માર્ક્સના દાખલા પણ બહારના મૂકી દે છે ઘણી વખત પેપર સેટર. એટલે કર્યું હોય તો કામમાં આવે. ઓકે, ચલો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ. ઓકે મિત્રો, તો 1 થી 7 દાખલા આજે ગણ્યા. 8 થી 16 દાખલા સ્ક્રીનશોટ લઈ લ્યો. બધાએ ગણવાના છે ભાઈ જાતે, બરાબર? તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો તો બધા સોલ્વ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું.